નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. એક છે લોકશાહી અને એક છે તાનાશાહી. લોકશાહી દેશમાં લાવવા માટે 200 વર્ષ સુધી આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓ લડ્યા. ત્રણ પેઢી સુધી લોકશાહી ભારતમાં લાવવાની લડાઈ ચાલી. એનો સીધો અર્થ એમ કે લોકશાહી કોઈ એવી વસ્તુ નથી કે એક ઝાટકે આવી જાય. આજે સવારે ચાલુ કરો કામ ને રાત સુધીમાં આવી જાય એવી વ્યવસ્થા નથી. લોકશાહીને લાવવા માટે ગાંધીજી, એમના પહેલાના, એમના પછીના બધા જ મહાપુરુષોએ 200 વર્ષ સુધી અંગ્રેજો સામે તમામ પ્રકારની લડાઈ લડ્યા અને લોકશાહી આવી. બીજું છે તાનાશાહી. તાનાશાહી પણ એવું નથી કે રાતોરાત આવી જાય. આવતીકાલે સવારે XYZ નામનો વ્યક્તિ વડાપ્રધાન થઈ જાય અને પરમ દિવસથી તાનાશાહી, એવું ન હોય. તાનાશાહી પણ ધીમે 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 આવે છે. જેમ લોકશાહી ધીમે ધીમે આવે એમ તાનાશાહી પણ ધીમે ધીમે આવે. લોકશાહી એટલે શું? કે લોકો નિર્ણય લેશે, લોકો નક્કી કરશે, લોકોનું સારું શું, લોકોનું ખરાબ શું. લોકો બધા જ નિર્ણયો લોકો પોતે લેતા હોય એવો લોકોને ફીલ આવે, એવો અહેસાસ થાય. જરૂરી નથી કે દેશના કરોડો લોકોની સહી હોય સરકારી કાગળ ઉપર. સહી કલેક્ટરની જ હોય, અથવા સહી કેબિનેટ મંત્રીની હોય, કે સહી મુખ્યમંત્રીની હોય. પણ મુખ્યમંત્રી કે વડાપ્રધાન જે કાગળ ઉપર સહી કરે એ સહી મારા વતી છે, હું એમાં રાજી છું, મારી એમાં ખુશી છે, એવો અહેસાસ તો લોકોને થવો જોઈએ. એટલે લોકોનું શાસન એટલે એમ કે સરકાર જેટલા પણ નિર્ણયો લે એમાં લોકોને પોતાની મરજી હોવાનો, પોતાની ઈચ્છા મુજબ સરકારે કર્યું હોવાનો અહેસાસ થવો જોઈએ. પણ લોકોને જ્યારે એવો અહેસાસ ન થાય કે આ નિર્ણય મારા વતી અથવા મને ગમે એવો છે, ત્યારે લોકો વિરોધ કરે, લોકો બોલે, લોકો પ્રશ્ન પૂછે. અને લોકો પ્રશ્ન પૂછે એટલે જ તો લોકશાહી જીવતી ગણાય. જે દેશોમાં લોકો પ્રશ્નો નથી પૂછતા કે લોકો નથી પ્રશ્ન પૂછી શકતા એ દેશમાં લોકશાહી નથી. અને જે દેશોમાં લોકો ઈચ્છે ત્યારે પોતાની સરકારને ઈચ્છે એવો પ્રશ્ન પૂછી શકે એ દેશો લોકશાહી દેશો છે. ભારતના બાળકો છેલ્લા 1 મહિનાથી જંતર મંતર ઉપર વિરોધ કરી રહ્યા છે. શાંતિપૂર્વકનો વિરોધ. કોઈ ઉશ્કેરાટ ભર્યા ભાષણો નહીં, કોઈ ઉશ્કેરાટ ભર્યા સૂત્રો નહીં, કોઈ હિંસા નહીં. 1 મહિનાથી તદ્દન બિન રાજકીય રીતે ભારતના બાળકો સોનમ વાંગચુકજી અને અભિજીત દીપકેના નેતૃત્વમાં પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. એમાં રાજકારણ ક્યાંય નથી. માત્ર એક વ્યાજબી પ્રશ્ન છે કે હજારો પેપર લીક થાય છે, બાળકોનું ભવિષ્ય બગડે છે, આનો જવાબદાર કોણ? આટલો સિમ્પલ પ્રશ્ન સરકારને નહીં પૂછીએ તો કોને પૂછવાનો? જે સરકારને આપણે મત આપીએ તો સરકાર આપણને થેન્ક યુ કે વાહ સરસ, તમે સારા નાગરિક છો કેમ કે તમે અમારી XYZ પાર્ટીને મત આપ્યા. અને મત આપ્યા પછી એ જ વ્યક્તિ જો પ્રશ્ન પૂછે તો દેશદ્રોહી કેવી રીતે બની જાય છે, દેશ વિરોધી કેવી રીતે બની જાય છે? આ કેન્દ્રમાં રહેલી તાનાશાહ સરકારનું એક મનોવૈજ્ઞાનિક જનતા ઉપર તાનાશાહી ભર્યું વલણ છે કે જે માણસ પ્રશ્ન પૂછે બધા જ દેશદ્રોહી. અને પ્રશ્ન કોને પૂછે છે? સરકારને. સરકાર તો અનેક આવી, અનેક ગઈ. તો એવું તો નથી કે દેશ જ સરકાર છે અને સરકાર જ દેશ છે. કેમ કે અહીંયા આપણે ત્યાં દુનિયાના દેશોની જેમ રાષ્ટ્રપતિ શાસન નથી. અહીંયા સરકાર છે જેને લોકો પસંદ કરે. 1 મહિનાથી નીટ, રીનીટ, અલગ અલગ અનેક પેપર લીક. માણસના જીવનમાં ડોક્ટર બનવું એ કેવડું મોટું સપનું હોય છે. અનેક વિદ્યાર્થીઓ 10માની બોર્ડની પરીક્ષા આપે ત્યારે ઉજાગરા કરે છે. અને માત્ર વિદ્યાર્થી નહીં, એના માતા પિતા, દાદા દાદી, કુટુંબના સગાવાલા પણ ઉજાગરા કરે, મહેનત કરે. એક વસ્તુની અંદર કાળજીપૂર્વક ધ્યાન રાખે. હું મારા કુટુંબના અનેક લોકોને જોઉં છું કે જેના બાળકો 10મામાં હોય ને ત્યારથી ઉજાગરા કરે. શું કામ? કે 10મામાં સારા ટકા આવે તો 12મામાં સાયન્સની અંદર સારી સ્કૂલોમાં, સારી જગ્યાએ મેડિકલ સાયન્સમાં એડમિશન મળે. હવે મેડિકલ સાયન્સમાં એડમિશન મળ્યા પછી 11મું 12મું 2 વર્ષ સુધી આખો પરિવાર ઉજાગરા કરે. શું કામ? કે જો સારા ટકા આવે તો નીટની અંદર સારા માર્ક્સ આવે તો આને કોઈ સારી મેડિકલ કોલેજની અંદર એડમિશન મળે ને આપણો છોકરો ડોક્ટર બને. 10મું 11મું 12મું નીટ
3-3, 4-4 વર્ષ સુધી માતા પિતા ઉજાગરા કરે, આખો પરિવાર ઉજાગરા કરે એક છોકરાનું સપનું પૂરું કરવા માટે, અને ફટ લઈને પેપર ફૂટી જાય અને 21 છોકરાઓ પેપર લીકના કારણે અથવા નીટ રીનીટના કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે. આપણા દેશના 21 બાળકો, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી જાય, એનો જવાબદાર કોઈ નહીં, કોઈના માથે એનું પાપ નહીં. એ કેવી રીતે ચાલે? નીટની પરીક્ષા અને પેપર લીકની વિરુદ્ધમાં જંતર મંતર પર ઉપવાસ ઉપર બેઠેલા બાળકોએ જ્યારે સરકાર સુધી વાત પહોંચાડવા પાર્લામેન્ટ માર્ચ કરી, એ પણ શાંતિપૂર્વક હતી. એમાં કોઈના હાથમાં તલવાર, ધોકા, લાકડીઓ, તીર, ભાલા, બરછી કંઈ નહોતું. ખાલી હાથે સ્લોગન સાથે મુઠ્ઠી ભીડે લઈ, હાથ હતા મુઠ્ઠી ભીડેલા, સ્લોગન મારતા હતા, ઇન્કલાબ જિંદાબાદના નારા બોલતા. એની ઉપર પેલેટ ગન મારવામાં આવી, પેલું સુયા વાળા દંડાઓ મારવામાં આવ્યા, ધોકા માર્યા. આ તો આપણા દેશના બાળકો છે. આ કોઈ કઈ પાકિસ્તાનના નથી કે આ કોઈ બીજા દેશના નથી. આપણા જ દેશના બાળકો પેપર લીકનો ભોગ બને, આપણા જ દેશના બાળકો આત્મહત્યા કરે, અને આપણા જ દેશના બાળકો આપણા જ દેશની સરકારને પ્રશ્ન પૂછે તો આપણા જ દેશની સરકાર આપણા જ દેશના બાળકોને ધોકા મારે. એ જ તો તાનાશાહી છે. અને આ તાનાશાહીની સામે લડવું એ કોઈ પાર્ટીની નહીં, દેશના એક નાગરિકની જવાબદારી છે. હું ગુજરાતભરના સૌ લોકોને, વડીલોને વિનંતી કરું છું કે આ લડાઈ ભાજપ સામે કે વડાપ્રધાન સામે નહીં, આ લડાઈ તાનાશાહીની સામે છે. તાનાશાહીની સામે નહીં લડીએ તો ધીમે ધીમે આપણે બધા ગુલામી તરફ ફેંકાઈ જશું. અને માત્ર પેપર લીક નહીં, ખરાબ રોડ રસ્તાઓ, યુનિવર્સિટીનું બખડ જંતર તંત્ર, સરકારી દવાખાનાની બખડ જંતર હાલત, પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ ન લેવી, હજારો પ્રશ્નો આપણે એનો સામનો કરવો પડશે. એટલે તાનાશાહી સામે લડવા માટે સૌએ આગળ આવવું એ સૌની ફરજ છે. હું સૌને અપીલ કરું છું કે કશું ન કરી શકો તો એક વોટ્સએપ કે ફેસબુકનું સ્ટેટસ તો મૂકો. આ દેશ આપણો છે, કોઈ ભાજપનો કે કોંગ્રેસનો કે કોઈ પાર્ટીનો આ દેશ નથી. દેશ આપણો છે. પાર્ટી તો આજે છે કાલે નહીં હોય, નેતાઓ આજે છે કાલે નહીં હોય, દરેક નેતા મરી જવાના છે. દેશ અને આ સમાજ વ્યવસ્થા અખંડ છે, અમર છે. આ વ્યવસ્થા જળવાઈ રહે, લોકશાહી ટકી રહે, એના માટે એક ફેસબુક ઉપર કે વોટ્સએપ ઉપર કે તમારા સોસાયટીના ગ્રુપમાં સમર્થન કરતી, બાળકોને સમર્થન કરતી પોસ્ટ આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે. અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે? સોલ્યુશન શું? ભાઈ, સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામને ઠેકાણા તમે પૂછી લ્યો. તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે. શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી, નાવડી ડૂબવાની તૈયારીમાં છે. આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે. હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે, એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે. દોસ્તો, આદિત્યભાઈ એવું કીધું કે આનું સોલ્યુશન શું? શિક્ષણ મંત્રી રાજીનામું આપે એનાથી કઈ નીટની પરીક્ષાના પેપર લીક થવાનું થોડું બંધ થશે? પેપર લીક થવાનું બંધ થાય, બંધ ન થાય, પણ જવાબદારી તો નક્કી થાય. આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા, કાકા, ભાઈ, તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે. કમસે કમ ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી ન માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે એ આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહે છે. એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જયારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના
યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે, જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ, પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ. હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે, એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો. બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો. અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઉભા છીએ, બધાય ઉભા રહે, આખું ગુજરાત ઉભું રહે, એવી મારી લાગણી છે. नमस्कार दोस्तों, पिछले कुछ दिनों से मुझे डीएम्स, कमेंट्स, मैसेजेस आ रहे थे कि आप इस प्रोटेस्ट के बारे में कुछ बोलते क्यों नहीं, क्या आपका समर्थन है या नहीं. तो मैं कहना चाहता हूं कि अन्याय के खिलाफ आवाज उठाने की जब भी बात आएगी तब आज भी मेरा समर्थन है और हमेशा रहेगा. लेकिन मेरे कुछ सवाल है. मैं इस विषय का जानकार नहीं हूं. हमारे जैसे कलाकारों से अपेक्षा होती है लोगों की कि आप कुछ बोलिए, चाहे वो सिंगर हो, एक्टर हो, इन्फ्लुएंसर हो. लोग चाहते हैं कि बस आप बोलिए, चाहे हम उस विषय को जानते हो चाहे न जानते हो. तो क्योंकि अब लोगों ने कहा है तो मुझे लगा कि ये वीडियो से मैं अपनी बात भी रखूंगा और कुछ सवाल भी पूछूंगा. शायद मैं गलत हो सकता हूं, आप मुझे करेक्ट कर सकते हैं इस कमेंट में. प्रोटेस्ट करना जरूरी है, आवाज उठानी जरूरी है, लेकिन उससे सल्यूशन आएगा या नहीं? क्या हम इस चीज का सल्यूशन नहीं ला सकते? हम वहां पे प्रदर्शन कर रहे हैं, हम वहां पे प्रोटेस्ट कर रहे हैं, हम आवाज उठा रहे हैं, हमारी मांगे हैं कि एजुकेशन मिनिस्टर इस्तीफा दे दे. चलिए ठीक है, अगर इस्तीफा दे भी दिया उन्होंने, अगर रेजिग्नेशन दे भी दिया, तो उससे क्या इस चीज का सल्यूशन आ जाएगा? क्या फ्यूचर में कोई भी नीट का पेपर लीक नहीं होगा? क्या फ्यूचर में कोई भी सरकारी एग्जाम जो होगी उसमें कोई गड़बड़ नहीं होगी? सल्यूशन क्या है? आपको जो लीड कर रहा है, आप उनसे सवाल पूछिए कि इसका परमानेंट सल्यूशन क्या है. आप वहां पे जाके प्रदर्शन तो कर रहे हैं, आवाज तो उठा रहे हैं, लेकिन क्या उस आवाज उठाने से सल्यूशन आएगा या नहीं, यह पूछना भी बहुत जरूरी है. कल जिन बच्चों ने, निर्दोष बच्चों ने लाठियां खाई है, जिन्होंने मार खाया है, क्या उनको पता है कि इस चीज का सल्यूशन है या नहीं? क्या इस्तीफा दे देने से सब सॉल्व हो जाएगा? मेरा सिर्फ इतना प्रश्न है कि हमारे पास इस देश में 140 करोड़ लोगों में इतने बुद्धिजीवी लोग हैं, एजुकेशन के जानकार लोग हैं, हमारे साइंटिस्ट्स हैं, हमारे लीडर हैं, हमारे नेता हैं, लॉ के जानकार लोग हैं. क्या उनकी कमिटी बने और वो इस चीज पे सोच के कोई ऐसा सल्यूशन नहीं ला सकते कि आगे आने वाले भविष्य में सरकारी किसी भी परीक्षा में, इस देश में होने वाली किसी भी एग्जाम में ऐसी घटना फिर से न हो? मुझे लगता है कि आवाज उठाना जरूरी है, लेकिन अगर उसका कोई सल्यूशन ही नहीं है, आप सिर्फ अगर नारेबाजी करोगे, वहां पे अगर कोई स्टैंड अप कॉमेडियन आके कोई जोक सुनाएगा, वहां पे डफली बजा के अगर लोग गाएंगे हम लेके रहेंगे आजादी, उससे सल्यूशन नहीं आएगा. ये केवल कुछ लोग अपने राजनीतिक फायदे उसमें से ले लेंगे. आपका आक्रोश, आपकी जो भावनाएं हैं, उसमें से वो अपने पॉलिटिकल करियर बना लेंगे और आप अपनी भावनाओं के साथ, अपने आक्रोश के साथ वहीं पे रह जाएंगे. हमने आगे भी आंदोलन देखे हैं ऐसे. हमने ये सब देखा है कि ऐसे आंदोलनों में से केवल और केवल राजनीतिक फायदे लेके लोग निकल जाते हैं, कोई सल्यूशन नहीं मिलता है. तो मेरे यही सवाल है और मेरा समर्थन इस आंदोलन को पूरी तरह से है, आवाज उठाने को पूरी तरह से है. लेकिन मुझे लगता है कि हमारे देश के कुछ बुद्धिजीवी लोग, कुछ जानकार लोग अगर मिलके आगे पेपर लीक ना हो इसके लिए कोई ठोस सल्यूशन लाएंगे तो ये आंदोलन सफल होगा. केवल किसी एक
मिनिस्टर का इस्तीफा लेने से या अपने एक ईगो को सिर्फ सेटिस्फाई करने के लिए किसी को झुका देने से इस चीज़ का सल्यूशन नहीं आएगा। मेरा इसमें कोई किसी पार्टी को समर्थन या किसी पार्टी का विरोध या किसी पक्ष का समर्थन या किसी पक्ष का विरोध नहीं है। मुझे लगता है कि अगर देश को आगे बढ़ाना है तो हम अगर मंत्रियों के इस्तीफे लेते रहेंगे तो इससे देश कभी आगे नहीं बढ़ेगा। हमारे पास एक अधिकार है मत का, हम वोट देते हैं और सरकार अपनी चुनते हैं और उस सरकार को देश चलाने के लिए देते हैं। और अगर इस तरह से बार बार हम इस्तीफे लेते रहेंगे। જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકનું, જિલ્લા પુરવઠા સમિતિની બેઠક, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક, આ બધી બેઠકનું આયોજન કર્યું. આજની બેઠકમાં મારા તરફથી મુખ્યત્વે 3-4 મુદ્દાઓ હતા. એક, વિસાવદરના કાછિયા નેસથી સાસણ જવાનો જે જંગલનો રસ્તો છે એ રસ્તાને મોટરેબલ બનાવો, એટલે કે ચાલવા લાયક બનાવવો, એટલે કે એની સરફેસ બરાબર કરવી. એ પ્રશ્ન બાબતે આજે માર્ગ મકાન વિભાગના અને વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને આવતી મીટિંગ સુધી ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે. મારી રજૂઆત એવી છે કે માર્ગ મકાન વિભાગ એની દરખાસ્ત કરે જંગલ વિભાગને અને જંગલ વિભાગ એની મંજૂરી આપી અને આ રસ્તો આપણે જે નિયમ પ્રમાણે સારો બનાવી શકીએ બનાવવો જોઈએ. બીજી રજૂઆત કે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં, અનેક ગામમાં, અનેક ખેડૂતોને વર્ષ 2022-23, 23-24, 24-25 અથવા હમણાંનું વર્ષમાં સરકારનું જે રિબેટ મળે છે, કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું જે મળીને 0% લોન જે મળે છે એનું રિબેટ નથી મળતું. મેં આજે SBI બેંક, JDC બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક, આટલી બેંકોએ કયા કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે, કયા કયા વર્ષનું રિબેટ ચૂકવવાનું બાકી છે, નથી ચૂકવું તો કેમ નથી ચૂકવું, એની ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. મને માહિતી આંકડાઓ પણ આપ્યા છે, પણ છેલ્લી ઘડીએ માહિતી આપી એટલે હું અભ્યાસ કરી શક્યો નથી, એટલે એ પ્રશ્ન પણ આજે આપણે પેન્ડિંગ રાખ્યો છે. આ સિવાય અમારા ભેસાણમાં મામલતદાર કોર્ટ અધિનિયમ હેઠળ ખેતીવાડીએ જવાના રસ્તાઓ કે પાણીના પ્રશ્નો બાબતે અનેક ફરિયાદો આવી, એની ઉપર અનેક કેસો થયા, એની ઉપર અનેક નિર્ણયો આવ્યા, પણ નિર્ણયોનો અમલ થતો નથી. એટલે એનો તાત્કાલિક અમલ થાય મામલતદાર કોર્ટ એક્ટ હેઠળના કેસોનો, એની પણ આજે રજૂઆત કરી છે. આ સિવાય ભેસાણ, વિસાવદર અને જુનાગઢ તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં બહુ મોડે અનાજ પહોંચે, 25 તારીખે, 28 તારીખે, 30 તારીખે એવી રીતે અનાજ પહોંચે. તો મેં આજે રજૂઆત કરી કે કોઈ પણ સંજોગોમાં મોડામાં મોડું 15 તારીખ સુધીમાં અને વહેલામાં વહેલું 10 તારીખ સુધીમાં અનાજ દુકાનદાર સુધી પહોંચે તો 10 તારીખથી લઈને અથવા 15 થી લઈને 25 સુધીમાં વિતરણ થઈ શકે. એટલે સમયસર અનાજ પહોંચતું થાય એ બાબતે પણ આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. અમારી મોટી મોડપરી, છેલણકા, જામકા, કરિયા આ વગેરે ગામોમાં પાણીની ટાંકી તોડવાનો પ્રશ્ન હતો. જે પૈકી કરિયા ગામની ટાંકી, છેલણકા ગામની ટાંકી, જામકા ગામની ટાંકી, આ બધી ટાંકીઓ તોડવામાં આવી છે. મોટી મોડપરીની પાણીની ટાંકી હજી તૂટી નથી 1 વર્ષથી. એ બાબતે આજે પાછી ચર્ચા કરી છે અને પ્રશ્ન પેન્ડિંગ રાખ્યો. વિસાવદરના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાના ગામમાં ગ્રામ પંચાયત છે જ નહીં. છેલ્લા 1 વર્ષથી આ વાતની હું રજૂઆત કરું છું કે વિકાસના નામે મોટી વાતો થાય છે, પણ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી. હવે ગામમાં ગ્રામ પંચાયત નથી, બનાવવા છે વિશ્વગુરુ, તો કેવી રીતે બનશે? ભાઈ વિશ્વગુરુ બનો વાંધો નથી, પણ ગ્રામ પંચાયતે બનાવો સાથે સાથે. આપણે વિશ્વના ગુરુ બની જઈએ અને અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના કોઈ નેતા પૂછશે કે તમારા ગામમાં મંત્રીની ગામમાં ગ્રામ પંચાયત નથી, તો આપણે વિશ્વગુરુ તરીકે શું વિશ્વને જવાબ આપશું? એટલે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ કાલાવડ ગામમાં બને. આ સિવાય લીમદ્રામાં, મોણિયામાં, ઈસાપુરમાં, ગોરવિયાળીમાં, અમારા ઢોળવામાં, આ બધા ગામોમાં ગ્રામ પંચાયતનું મકાન નથી. તો વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને એવી લાગણી મેં આજે વ્યક્ત કરી છે. અને આમ કુલ મળીને અલગ અલગ પ્રશ્નો જે આપણા જિલ્લાના હતા, બીજા ઘણા બધા નાના મોટા પ્રશ્નો હતા. દલિત સમાજના અમારા આગેવાન છે ભેસાણના ખંભાળિયાને, એમને જંગલ મળી છે, જમીન મળી છે સાથણીમાં, પણ એ જમીન મળી છે 8 વીઘા ને કબજો 5 વીઘાનો છે. તો બાકીની જમીનનો જે મુદ્દો હતો એની ઉપર ચર્ચા થઈ છે.
હસનાપુર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારે મંજૂરી આપી દીધી છે. એટલે હવે એની આગળની જે વહીવટી પ્રક્રિયા ઝડપથી જુનાગઢ જિલ્લામાંથી પૂરી થાય, આઝાદીના આટલા વર્ષો પછી બધાના સહિયારા પ્રયાસોના અંતે હસનાપુર ગામને મહેસૂલી ગામ તરીકે દરજ્જો આપવાની મંજૂરી મળી છે. અને આ સિવાય અમારા મત વિસ્તારના અલગ અલગ 14 ગામોની અંદર સરકારે ફાળવેલી સરકારી જમીનને, ખેડૂતોને જે જમીન ફાળવી એની અંદર અનામત જંગલ જમીનની નોંધ છે એ હટાવવાની પણ સરકારની મંજૂરી મળી છે. આટલે એની ઉપર પણ ઝડપથી કાર્યવાહી થાય એવી આજે રજૂઆત કરી છે. કુંભાર